જળ એ જ જીવન. આ સૂત્ર નાનપણથી આપણે સાંભળતા આવ્યા છીએ, વાંચતા આવ્યા છીએ, ભણતા આવ્યા છીએ. અને એટલે જ પૂછું છું કે શું ક્યારેય પાણી વગરના જીવનની કલ્પના કરી શકાય? કોઈ પણ વ્યક્તિને એક દિવસ માટે પાણી ના મળે તો એની હાલત શું થાય? શું એ કલ્પના કરી શકાય? જો કે હકીકત એ પણ છે કે આપણે તો પાણીદાર ગુજરાતના લોકો છીએ. આપણે પાણીની ક્યાં ચિંતા કરવાની હોય? પણ આ વાત માત્ર કહેવામાં સારી લાગે, સાંભળવામાં સારી લાગે સાહેબ. ગુજરાતની ધરતી પર પાણીની હાલાકી એવી છે કે કદાચ શબ્દોમાં ન વર્ણવી શકાય. આજે પણ હજારો જિંદગીઓ એવી છે જે છેલ્લા 4 દાયકાથી તરસ બુજાવવાની રાહ જોઈને બેઠી છે. ગુજરાત કે જેનો ડંકો દેશ અને વિદેશમાં વાગે છે, કેમ કે અહીંના શહેરો જ નહીં પરંતુ ગામડાઓમાં પણ વિકાસની રેસમાં દોડ લગાવી રહ્યા છે. ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા ગ્રામ્ય વિસ્તારના લોકોને પણ ઘર આંગણે પ્રાથમિક સુવિધા પૂરી પાડવાના દાવાઓ થઈ રહ્યા છે. અને આ જ દાવાઓને આધારે ગુજરાતને 2047 પહેલા વિકસિત ગુજરાત બનાવવાના સ્વપ્ન જોવાઈ રહ્યા છે. પરંતુ આજે ગુજરાતની એક હકીકતથી આપને વાકેફ કરાવવા છે. ગુજરાતની તરસતી ધરતીનો જે પુરાવો છે તે આપને દેખાડવો છે. એ વિકસિત ગુજરાતના સપનાને ચકનાચૂર કરનારો છે. કેમ કે ગતિશીલ ગુજરાતની આ હકીકત ગુજરાત અને એક ગુજરાતી તરીકે મહેસૂસ કરવી ઘણી અઘરી છે. જળ એ જ જીવન છે, તો જળ ક્યાં છે? જળ ઝંખતી હજારો જિંદગીની ક્યારે બુઝાશે તરસ? 4 દાયકા વીત્યા પણ પાણીનો પ્રશ્ન ન ઉકેલાયો. 40 વર્ષથી અમારી આ ઓલમાં પાણી નથી આવતું સાહેબ. ગામમાં આખા ગામમાં લગભગ 40 વર્ષથી રાત્રે જ પાણી આવે છે. અને એ જ પાણી આવે તો આવે ને કર બૈરા લોકો રાતે જાગીને પાછા સુઈ જાય. પાણી ના આવે 5 દી આવે 7 દી આવે, આવી રીતે પાણી આવે એટલે પાણીનો પ્રોબ્લેમ તો બહુ છે જ તે. તકલીફ તો આખી રાત જાગવાનું, આખો દાડો કામ જવાનું, રાતે પાણી ભરવાનું, કેટલાક ઉજાગરા કરો પછી માંદા પડી. આ લગ્ન પર્સન હોય તો દાડે લગ્ન પર્સન કેમ ના કરવાનું? લગ્ન પર્સન હોય તો અમે સાંજે 2000 નો ટાંકો મંગાવ્યો પાણીનો. અમારા ઘર લગ્ન હતા અમારે કઈ પાણી વિના રખાય? અમારે રસોડું શાનું બનાવવાનું? પાણીદાર ગુજરાતની ધરતી પર પ્રાણઘાતક બનેલા પાણીના પ્રશ્નની હકીકત વર્ણવતા આ લોકો આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના રહેવાસી છે. વર્ષો નહીં પણ દાયકાઓથી ભાલ પંથકમાં વસવાટ કરનારા આ લોકોનો દાવો છે કે એક કે પછી 2 નહીં પરંતુ તારાપુર તાલુકાના 5 ગામના હજારો લોકો 40 વર્ષથી તરસ્યા છે. સરકારની નળ સે જળ યોજના ગામ સુધી પહોંચી, પરંતુ પાણી ક્યારે પહોંચશે તેની રાહ આજે પણ આ લોકો જોતા જોવા મળે છે. ત્યારે પાણીની પારાયણની હકીકત જાણવી અને સ્થાનિકોના દાવામાં કેટલો દમ છે એ જાણવા માટે સંદેશ ન્યૂઝ 3 દિવસ અને 3 રાત સુધી તારાપુરના 3 ગામમાં પાણીનું સત્ય શોધવા માટે પહોંચ્યું. અને એ 3 ગામમાંથી જે હકીકત સામે આવી તેણે રૂંવાટા ઊભા કરી દીધા. કારણ કે અહીં લોકોના ઘર બહાર નળ તો છે પરંતુ એ જ નળમાં જળ નથી. ગામમાં નાળાના સંપ તો છે પરંતુ તેના તળિયા દેખાઈ રહ્યા છે. ગામમાં તળાવો તો છે પરંતુ તેમાં પશુઓ પી શકે એટલું પણ પાણી નથી. અને આ સ્થિતિ માત્ર અત્યારે કે પછી આ વર્ષ નથી. સ્થાનિકોનું કહેવું છે કે પાણીનો આવો જ પોકાર છેલ્લા 40 વર્ષથી તેઓ સહન કરે છે. પાણી આવતું જ નથી. ચાલુ તૂટી જાય ઠેઠ નિકાસ વ્યાપવા જાય છે પાણી. અને એ ગંદુ પાણી લાવી 2 દાડા આશરે પછી અમે પીવી તો પછી અમારે કરવાનું શું? ગામડામાં અમારા ગામમાં કઈ કુવા છે નહીં તો અમારી હાલત તો જોવો પાણી વિના. લગભગ 6-12 મહિનાથી તો પાણીની આવી તકલીફ છે. પાણી આવતું જ નથી. અઠવાડિયું 10 દિવસ થઈ જાય પાણી આવતા. અને પાણી અહીંયા કઈ સુવિધા નથી તો પાણી ક્યાંથી અમે ભરી લાવી? કુવામાં કઈ પાણી નથી. વર્ષોથી પાણીની આવી જ સ્થિતિનો લોકો સામનો કરે છે. પાણીનો પ્રશ્ન દૂર કરવા કેટલાક લોકોએ બોર પણ કરાવ્યા, પણ ખારો પટ્ટ હોવાથી બોરમાંથી આવતું પાણી પી શકાય તેવું નથી. કુવા અને તળાવમાં પણ દેખાતું પાણી પીવાલાયક ન હોવાથી હવે સ્થાનિકો પરેશાન થયા છે. કે પાણી દિવસનું આવે ને દિવસના બૈરા આજ મેં બધા મજૂરિયા જતા ડાંગરમાં ખેતરોમાં અને રાતે ઉજાગરા કરીને પાણી ભરવાનું.
હવે પાણી આવે તો થોડું ખરાબ આવે, માણસો બીમાર પડે, ગળા બળે, અને પશુ બધા પાણી વગર રહેશે. તળાવમાં પાણી ખરાબ છે, કપડા ધો એટલે એ પાણી ઢોરના પવાય નહીં, અને આ પાણી આવતું નથી. કેટલા દિવસ પાણી આ તો અમુક ટાઈમે વર્ષોથી ને આવું હાયલું જ આવે છે હમણાં પાણીનું તો. રાતે જ પાણી આવે? રાતે જ પાણી એ આવ્યું નકર ના આવે, કે નક્કી નહીં પાણીનું કે આવતું રહેશે. સ્થાનિકોની મુખ્ય સમસ્યા એ છે કે પાણી પુરવઠા વિભાગ દ્વારા ગામમાં પાણી તો છોડવામાં આવે છે, પરંતુ કયા દિવસે છોડવામાં આવે એ નક્કી નથી હોતું. ક્યારેક 2 દિવસે તો ક્યારેક 6 થી 7 દિવસે પાણી છોડવામાં આવે છે, અને ક્યારેક તો 10 દિવસે એકવાર પાણી આપવામાં આવે છે, અને એ પણ મોડી રાત્રે. પીવાના પાણી તો અહીં તો લગભગ 10 દિવસથી પાણી નથી આવતું. આવે છે તો અડધો કલાક આવે, એમાં આખા ગામનું પાણી પોકાડવાનું. માન 5-10 મિનિટ ઘર દીઠ પાણી આવે. પાણી દિવસે આવે છે કે રાતે? રાત્રે આવે પાણી. કેટલા વાગે આવે રાતે? રાત્રે કોઈ નક્કી નહીં, આવે તે ના આવે. રાત્રે લગભગ 10-11 વાગે ચાલુ થાય છે, અને સવારમાં 7 વાગે એ લોકો બંધ કરી દે છે. એમાં મારા કસબારા, ચિતરવાડા, મિલરામપુરા અને વાળંદાપુરા 4 ગામનું પાણી અહીંથી વિતરણ થાય. તો એટલા કલાકનું પાણી બધા ગામમાં પહોંચી વળતું નથી, એટલે પાણીની સમસ્યા તો બહુ મોટી છે. રાત્રે 4 વાગે મારા ગામમાં પાણી ચાલુ થાય, 10 વાગે આવો તો પહેલા વાળંદાપુરા અને રામપુરા જાય, પછી 1:30-2 વાગ્યા પછી કસબારા અને ચિતરવાડા ચાલુ થાય. જેના પરથી એક વાત તો સ્પષ્ટ છે કે તારાપુર તાલુકાના આ ગામોમાં પાણીનો પ્રશ્ન પ્રાણઘાતક છે, અને એટલા માટે જ સંદેશ ન્યૂઝે પણ રાત ઉજાગરા કરી અને 7,000ની વસ્તી ધરાવતા મિલરામપુરા ગામ, 2,000ની વસ્તી ધરાવતા ચિત્તરવાડા ગામ અને 2,000ની વસ્તી ધરાવતા કસબારા ગામે પહોંચ્યું અને પાણીની પરિસ્થિતિનો ચિતાર ગુજરાત સામે લાવવાનો પ્રયાસ કર્યો. સાત 7,000ની વસ્તી ધરાવતા આ ગામની અંદર સમયસર પાણી તો નથી આવતું. કેટલીક વાર 6 દિવસે આવે છે, કેટલીક વાર 10 દિવસે આવે છે, અને જ્યારે પણ આવે છે ત્યારે રાત્રિના 1:30 થી 2 વાગ્યાનો સમય છે. પાછલા કેટલાય દિવસોથી જ્યારે અમે લોકો આ લોકોના સંપર્કમાં આવ્યા અને ત્યારબાદ પછી જ્યારે જાણવાનું મળ્યું કે ભાઈ પરિસ્થિતિ અહીંયા તો કંઈક અલગ જ છે. આ વિકસિત ગુજરાતના એ દ્રશ્યો છે કે જ્યાં અત્યારે હાલ તમને રાત્રિના 1:30 વાગ્યાના સમયે પણ અત્યારે આખું ગામ અહીંયા જાગે છે. તારાપુર તાલુકાનું આ એક ગામ નથી, પરંતુ 7 થી 8 જેટલા ગામડાઓની અંદર સમસ્યા કાયમી પાછલા 40 વર્ષોથી આ સમસ્યા છે. મોટા મોટા દાવા કરવામાં આવી રહ્યા છે કે નલ સે જલ સુધીની યોજનાના પણ દાવા થાય છે, નારી સ્ત્રી સશક્તિકરણના પણ દાવા થાય છે, પરંતુ પરિસ્થિતિ કંઈક અહીંયા એવી જોવા મળી રહી છે કે જ્યાં મહિલાઓ નીંદર માણવાની જગાએ રાત્રિના 1:30 ને 2ના સમયગાળામાં પણ પાણી માટે વલખા મારી રહ્યા છે. શિયાળો હોય કે ઉનાળો, ઋતુ ભલે ગમે એ હોય, પરંતુ 12 માસ દિવસે ઘર, પશુ અને ખેતરનું કામ કરવાનું, અને રાત્રે ઉજાગરા કરી અને પીવા માટે પાણી ભરવાનું. બસ આ જીવન અત્યારે તારાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોનું છે. મોડી રાત્રે મહિલાઓ પાણી ભરે અને પુરુષો મહિલાઓની સુરક્ષા માટે તેમના રખોપા કરે. આખું ઘર અને ગામ જાગતું હોય ત્યારે એ કલબલાટમાં તેના સંતાનો પણ ઉઠી જાય છે, અને કોઈની પણ ઊંઘ પૂરી થતી નથી, જેના કારણે આ વિસ્તારોમાં બીમારીનું પ્રમાણ પણ સતત વધતું જોવા મળે છે. 40 વર્ષથી પાણી નથી આવતું. આમ રાતે તો આવે, દિવસનું ના આવે, આખી રાત જાગવાનું. શું તકલીફ પડે નથી? તકલીફ તો આખી રાત જાગવાનું, આખો દાડો કામ જવાનું, રાતે પાણી ભરવાનું, કેટલાક ઉજાગરા કરો, પછી માંદા પડવી. આ લગન પર્સન હોય તો દાડે લગન પર્સન ચમ ના કરવાનું? હગાઈ ના કરે, પાણી નથી આવતું એમ ક્યાં છે. જો કે હકીકત એ પણ છે કે આ એક એવી સમસ્યા છે જેનો આપણે તો માત્ર અંદાજો જ લગાવી શકીએ, કારણ કે પાણી વગર કેવી અને કેટલી મુશ્કેલી વેઠવી પડે તેનો સાચો ખ્યાલ તો એને આવે જે આ સ્થિતિનો સામનો કરે છે. મિલરામપુરા, ચિત્તરવાડા અને કસબારા સહિતના ગામોમાં વિકટ બનતી આ સમસ્યાના સમાધાન માટે જ્યારે સંદેશ ન્યૂઝે પાણી પુરવઠા વિભાગનો સંપર્ક કર્યો અને પાણીની પારાયણને લઈ જે જવાબ સાંભળવા મળ્યો એ થોડો આશ્ચર્યજનક તો હતો. કનેવાલ તળાવના બ્યુટિફિકેશન અને મહી કેનાલના સ્ટ્રક્ચર રિપેરિંગ અને નવીનીકરણ બાબતે ઇરિગેશન વિભાગ દ્વારા, મહી કેનાલ દ્વારા
એક 15-10થી કનેવાલ તળાવમાં ખાલી કરવામાં આવ્યું છે સંપૂર્ણપણે. અને જે કારણોસર આપણે કનેવાલ તળાવથી આપણા બિલરામપુર ગોરાડ જૂથ યોજનાના વલ્લી હેડવર્ક્સથી પાણી લેતા હતા, ત્યાં આપણે એના વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે 10 બોર બનાવ્યા છે, જેનાથી વલ્લી હેડવર્ક્સથી ખંભાત તાલુકાના એટલે વલ્લી સાઈડ તરફના ગામોને પાણી આપણે દર આતરે દિવસે હાલમાં વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે આપી રહ્યા છે. વારે વાહ સાહેબ, ગામના પાણીનો પ્રશ્ન સામે આવ્યો તો તમે કામગીરીનું રટણ કરવા લાગ્યા. તમે એવું કહી રહ્યા છો કે આ સમસ્યા 2 મહિનાથી છે, પરંતુ ગ્રામજનો કહી રહ્યા છે કે પાણીની આ સ્થિતિ માત્ર 1-2 મહિનાથી નહીં પરંતુ છેલ્લા 40 વર્ષોથી છે. જો કે રાહતની વાત અહીં એ છે કે પાણી પુરવઠા વિભાગે આવું આશ્વાસન તો આપ્યું કે આ મહિનાના અંત સુધીમાં પાણીનો પ્રશ્ન સોલ્વ થઈ જશે અને દરેક ગામોને સમયસર પાણી મળવા લાગશે. કનેવાલ તળાવના પાણી ભરાય છે અને આપણને પાણી પૂરતા મળે છે કનેવાલ તળાવમાંથી. આપણે બિલરામપુરા, ચિતરવાડા, વાળંદાપુરા તમામ ગામોને આપણે રાબેતા મુજબ રેગ્યુલર પાણી આપીશું અને આ મહિનાના અંત સુધીમાં તે ગામોને કનેવાલના પાણી મળતા થઈ જશે તેવું ઇરિગેશન વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી દ્વારા જણાવેલ છે. ત્યારે આશા રાખીએ કે પાણી પુરવઠા વિભાગ પોતાના આ વચન પર ખરું ઉતરે અને 40 વર્ષથી પાણીથી તરસ્યા તારાપુર તાલુકાના ગામોની પાણીની તરસ જલ્દીથી બુઝાવે. આજના એજન્ડા માટે આરિફ શેખ સાથે ઇરશાદ સૈયદ, સંદેશ ન્યૂઝ, તારાપુર, આણંદ.